અને સેવાદળના અધ્યક્ષ લાલજી દેસાઈ પીડિતોને મળ્યા હતા। આ સાથે જ ડીસા સિવિલ હોસ્પિટલમાં પીડિત પરિવારોને આશ્વાસન આપ્યું હતું। ફેક્ટરીમાં ગેરકાયદે ફટાકડાનું ઉત્પાદન થતું હોવાનું જિગ્નેશ મેવાણીએ કહ્યું હતું। ત્યારે સ્વજનોને મૃતદેહોનું મુખ પણ જોવા ન દીધું તેવું પણ તેમણે આક્ષેપ કર્યો છે। અધિકારીઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ કરાઈ છે। એસઆઈટીની તપાસમાં વિશ્વાસ નથી। હું માગણી કરું છું કે આ અધિકારીઓની ભૂમિકાની પણ તપાસ થવી જોઈએ। ફેક્ટરીમાં ઇલીગલ ફટાકડાનું ઉત્પાદન થતું રહ્યું તો ત્યાં સુધી સ્થાનિક પોલીસ પ્રશાસન શું કરતા હતા એ લોકોની પણ જવાબદારી બને છે। એ જ પ્રમાણે બોડી આવી રીતે ગેરકાયદેસર રીતે મધ્યપ્રદેશની સરકારના માણસોને કોણે સોંપી એમને પણ સસ્પેન્ડ કરવા જોઈએ। બિલકુલ કયા વિસ્ફોટક તેંગાડી પદાર્થો હતા, કેટલા દિવસથી ચાલતા હતા અને અચ્છા જે અધિકારીઓની ફરજ બેદરકારીના કારણે આ કાંડ સર્જાયો એને તપાસ સોંપી છે। એટલે રાજકોટમાં જે બન્યું બીજી ઘટનાઓમાં બન્યું એમ ખીરની તપાસ બિલાડી કરશે। આ એસઆઈડી ફ્રોડ છે। આ જ પ્રકારે બ્લાસ્ટ થયેલો એ જ ફેક્ટરીનો માલિક ત્યાંના મજદૂરોને અહીંયા ગુજરાતમાં મોકલે, જેની મંજૂરી માત્ર ફટાકા રાખવાનો ગોડાઉન તરીકે છે, ઉત્પાદન કરવાની મંજૂરી નહોતી અને એ મંજૂરી પણ ગયા વર્ષે ડિસેમ્બરમાં પૂરી થઈ હતી। તો કોની રહેમરાહથી આ ચાલતું હતું? અનેક સવાલો જિગ્નેશભાઈએ ઉઠાવ્યા છે, પણ સૌથી મોટું અત્યારે અમે એ કહીએ છીએ જ્યાં સુધી પરિવારજનો પોતે પોતાના સ્વજનની બોડીને આઈડેન્ટિફાઈડ ના કરે ત્યાં સુધી ગુપચાપ રીતે અહીંથી ડેડ બોડીને મધ્યપ્રદેશ રવાના કરવા માટેનું ષડયંત્ર શું છે? બનાસકાંઠાની ઘટના વચ્ચે અમદાવાદમાંથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। અમદાવાદ નજીક પણ ધમધમી રહી છે મોતની ફેક્ટરીઓ। જી હા, વાજ ગામમાં ધમધમે છે 70 કરતાં પણ વધારે ગેરકાયદે ફેક્ટરીઓ। TV9ના કેમેરામાં કેદ થયો મોતનો સામાન। મોટી માત્રામાં વિસ્ફોટક પદાર્થો અહીંયા તૈયાર થાય છે। શું અહીં પણ ડીસા જેવી દુર્ઘટનાની રાહ જોવાય છે તેવો સવાલ ઊભો થાય છે। બનાસકાંઠામાં ફટાકડાની ફેક્ટરીમાં દુર્ઘટનાને કારણે અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। ત્યારે અમદાવાદ નજીક આવેલું વાંચગામ તે મિનાઈ શિવાકાશી તરીકે ઓળખાય છે અને અહીંયા પણ 70થી વધુ ફેક્ટરીઓ છે તે ફટાકડાના ઉત્પાદન સાથે જોડાયેલી છે। અનેક બાબતો અને અનેક પરિવારો છે તે ફટાકડાના ઉત્પાદન સાથે જોડાયેલા છે અને તેમનું ગુજરાન અહીંયા ચલાવે છે। શું વાસ્તવિકતા છે? જે ફેક્ટરી સંચાલકો છે તે આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું। કયા પ્રકારની કામગીરી છે ત્યાં ચાલતી હોય છે, શું તકેદારી છે ત્યાં લેવામાં આવતી હોય છે, જે પ્રકારની ઘટના સામે આવી છે ત્યારબાદ હાલની શું સ્થિતિ છે? જો બનાસકાંઠાની ડીસાની જે ઘટના છે ને એની તો અમે ચિંતા વ્યક્ત કરીએ છીએ, દુઃખ છે, પણ એમાં એમણે પાક્કું જે બાંધકામ કર્યું હતું જે ઇમ્પેક્ટ આવે એવું હતું। આમાં ફટાકડાના નિયમોમાં હોય છે કે ઇમ્પેક્ટ ના આવવું જોઈએ, કારણ કે એમાં કાટમાળ નીચે દબાઈને જે મૃત્યુ થયા છે ને એનો આંક વધારે છે, વિસ્ફોટકથી મૃત્યુ આંક ઓછો છે, કારણ કે એમાં એમને જવાનો ટાઈમ નીકળવાનો ટાઈમ એમને બિલકુલ મળ્યો નહોતો। એટલા માટે પાકા બાંધકામ ના હોત ને તો એમ ઘણા બધાના જીવ બચી ગયા હોત। મૂળ જે નિયમો છે, સરકારના નિયમો છે, ફાયરના નિયમો છે, એ શું કહે છે? શું વાસ્તવિકતા છે? ફાયરના નિયમોમાં અમને પહેલાં તો ખુલ્લા ખેતરમાં જ અમારે પરમિશન લેવાની હોય છે। એ પરમિશનમાં અમારે બાંધકામ એ રીતે ખુલ્લું જ બતાવવું પડે કે ચારે બાજુથી કંઈ બી પ્રોબ્લેમ થયો હોય તો એનાથી નીકળી શકે। વધારેમાં વધારે અમારે જે હવા અને એના લીધે જે પ્રોબ્લેમ થતો હોય કામ કરવાનો, એની માટે અમે એકદમ પતલી 1 થી 1.5 ફૂટની જ દિવાલ કરી શકીએ કે જે એનો પવનનો ફ્લો ખાલી કામ માટે રોકી શકે કે કંઈ બી બનાવ બને કે કંઈ બી થાય તો માણસ એ જગ્યાએથી જમ્પ કરી શકે। બહુ મોટી દિવાલ કે પાક્કું બાંધકામ કરી નાખીએ તો એની અંદરથી નીકળવું બહુ મુશ્કેલી થઈ જાય છે કે જેવી રીતે કે અમારે ત્યાં કેમિકલ રૂમ અને એક ખાલી મટીરિયલ રૂમ એ બે જ રાખવામાં આવે છે। એની અંદર બી અમારે પૂરતો જેટલો દિવસ પૂરતો હોય એટલું જ કેમિકલ અહીંયા લાવીને અમે એનું રો મટીરિયલ બનાવી લઈએ છીએ અને એમાંથી પછી ફટાકડા સ્ટોક કરી શકાતો નથી। હા, સ્ટોક અમારામાંથી વધારે રાખી ના શકીએ કે બધી વસ્તુનું અમને એક ગવર્મેન્ટમાંથી લિમિટ આપેલી હોય છે કે 35 કિલો સુધીનું જ અમારે ત્યાં ગાડી કે જે રીતે કે 35 કિલો કે જે બધું મિક્સ કર્યા પછી 35 કિલોનું કેમિકલ એ બનવું જોઈએ। એ 35 કિલોનું કેમિકલ બન્યા પછી એ મેન્યુફેક્ચરિંગમાં યુઝ થઈ જાય અને એ પછી બાકીનું નવું કેમિકલ બનાવી શકીએ। એવી રીતે દિવસમાં 2 લોટ કામ કરી શકીએ, એનાથી વધારે અમે ના કરી શકીએ। ગવર્મેન્ટે અમને એક કિલોગ્રામની લિમિટ આપેલી છે, એના ઉપર જ અમારે ત્યાં બધું કામ ચાલે। ચોક્કસથી જે પ્રકારે ઘટના સામે આવી છે
સરકાર તરફથી જે પણ નીતિ નિયમો છે તે ઘડવામાં આવ્યા છે. 35 કિલોથી વધારાનું જે કેમિકલ છે તે તૈયાર થયા બાદ ન હોવું જોઈએ તે પ્રકારની પણ એક વાસ્તવિકતા છે. પરંતુ જે પાકું બાંધકામ હોવાના કારણે અને બ્લાસ્ટ બાદ તે તૂટવાના કારણે અનેક નિર્દોષોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારબાદ વાંચ ગામના જે પણ ફેક્ટરી સંચાલકો છે તેમના દ્વારા પણ દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે. કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે રોનક વર્મા, TV9. TV9ના અહેવાલ બાદ જાગ્યું ફાયર વિભાગ. વાંચગામ ખાતે આવેલી ફટાકડાની ફેક્ટરીઓમાં તપાસ થશે. પોલીસ અને ફાયર વિભાગ NOC અંગે તપાસ કરશે. લાયસન્સ ચેકિંગ સહિતની કામગીરી પણ અહીંયા હાથ ધરવામાં આવશે.